બા અને એને મને મારી લીધી છે ઝાપટ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હું છું હેમાની. કેમ છો બધા? મજામાં? જે વાગી ગયા છે 8:30 અને મારે જોબ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે હું ઉઠી અને ફ્રેશ થઈ. મારા મમ્મીએ બનાવ્યો છે નાસ્તો, તો આપણે ચા અને નાસ્તો કરી લઈએ. તમારે લોકોને નાસ્તામાં શું હોય છે કોમેન્ટ કરજો. અમારે ચા અને નાસ્તામાં છે આજે પરોઠા, અને મારો નાસ્તો સવારમાં મારી મમ્મી જ બનાવે. જો થઈ ગઈ છું રેડી. મારે હે ને રેડી થવામાં વાર ન લાગે, કેમ કે મારે કંઈ કરવાનું ન હોય. બીજું ત્રીજું ફતવા ફેસ ઉપર ના કરવાના હોય. એટલે ઉઠીને ફ્રેશ થઈને ફેસ વોશ કરીને માથું વરવીને તૈયાર. અને આ ગરમી બાપ રે બધે. અમારું પર્સ ને મારી બોટલ છે. અમારા લડ્ડુ ગોપાલ જય શ્રી કૃષ્ણ છે. અમારા મયુરભાઈ લડ્ડુ ગોપાલને પગે લાગી, મયુરભાઈને પગે લાગી અને નીકળે જોબ પર. તો આ છે મારું ક્લિપ. અમારે કોમલે કીધું કે તમે ચશ્મા કાઢી નાખો. તમે ચશ્મા કાઢી નાખ્યા. જો એ પણ કંઈક કહેવા માંગે તો કહી દો તમે જરાક. તો તમે ચશ્મા. મારી ડ્યુટી થઈ ગઈ છે, હાફ ડ્યુટી પૂરી થઈ ગઈ છે અને હવે હું જાઉં છું ઘરે. પહોંચી ગઈ છું ઘરે અને બહુ ગજબનો તડકો છે. જો મમ્મી કેવી રોટલી બનાવે છે. શું કરો છો તમે? રોટલી બનાવું છું. શું બનાવ્યું છે જમવાનું? ભરેલા ભીંડાનું શાક, કેરીનો સંભારો, રોટલી ગરમા ગરમ, ભીંડાનું શાક. જો આવી રોટલી કોના ઘરે બને છે? ધીસ ઇઝ મમ્મીની રોટલી ભાઈ. જમવાનું બની ગયું છે, તો આપણે હવે જમી લઈએ. જમતા જમતા તારક મહેતા જોવાની ટેવ છે અમારે તો બધાને. મસ્ત નિંદર કરીને ઉઠી ગઈ અને વાગી ગયા છે 4:45. વચ્ચે પાણીપુરી ખાવાનું મન થઈ ગયું તો હું ઊભી રહી ગઈ છું મસ્ત પાણીપુરી ખાવા. તો ચાલો આપણે ખાઈએ પાણીપુરી અને પછી જઈએ ક્લિનિક માટે. આ છે મારા બા અને એને મને મારી લીધી છે ઝાપટ. કામાયરી તારે હું તારો એટલે કા મારે નહીં સાથે હલો, હું આવી ગઈ છું ઘરે. હવે થોડુંક થકાઈ ગયું છે અને મારા મમ્મી બનાવે છે મારા માટે બ્રેડ પકોડા. તો આપણે મળીએ હવે કાલ નવા દિવસે અને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.